હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના વિજ્ઞાનના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. નીચેનામાંથી કયા વટાણાના છોડનો ગુણધર્મ નથી? કરચલીવાળા બીજ, ગોળ શીંગો કે લાલ શીંગો? નીચેનામાંથી કયો વટાણાના છોડનો ગુણધર્મ નથી? તો સાચો જવાબ છે કરચલીવાળા બીજ. જે વટાણાના છોડનો ગુણધર્મ નથી, જ્યારે ગોળ બીજ, ગોળ શીંગો અને લાલ શીંગો જે વટાણાના છોડનો ગુણધર્મ છે. પર્યાવરણમાં વિવિધ ઘટકો વચ્ચે ઉર્જાનો પ્રવાહ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? દરેક ટ્રોપિક સ્તર પર પર્યાવરણ ગરમી તરીકે કેટલી ઉર્જાનું વિસર્જન કરે છે? લીલા છોટા પાંદડા પર પડતી સૌર ઉર્જાનો લગભગ 10% શોષી લે છે. દરેક ટ્રોપિક સ્તરે શોષાયેલા કાર્બનિક પદાર્થનું પ્રમાણ 10% છે કે ઉર્જા પ્રવાહ એક દિશીય છે? પર્યાવરણના વિવિધ ઘટકો વચ્ચે ઉર્જા પ્રવાહ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો સાચો જવાબ છે લીલા છોટા પાંદડા પર પડતી સૌર ઉર્જાનું લગભગ 10% શોષી લે છે. આ વિધાન ખોટું છે. લીલા છોટા પાંદડા પર પડતી સૌર ઉર્જાનો લગભગ 90% ભાગ શોષી લે છે અને 10% ઉત્સર્જન કરે છે. માળખાકીય દ્રષ્ટિએ કોણથી બધા જ ઇકોસિસ્ટમમાં અજૈવિક અને જૈવિક પરિબળો હોય છે. નીચેનામાંથી કયું ઇકોસિસ્ટમનું જૈવિક પરિબળ છે? તાપમાન, વાતાવરણીય ભેજ, કાર્બન ડાયોક્સાઇડ કે લીલા છોડ? માળખાકીય દ્રષ્ટિએ કોણ બધા જ ઇલેક્ટ્રોનમાંથી જૈવિક અને અજૈવિક પરિબળો હોય છે, જેમાંથી કયા ઇકોસિસ્ટમનું જૈવિક પરિબળ છે? તો સાચો જવાબ છે લીલા છોડ જે જૈવિક પરિબળ છે, જ્યારે તાપમાન, વાતાવરણીય ભેજ, કાર્બન ડાયોક્સાઇડ જે અજૈવિક છે. લીલા છોડ, પ્રાણીઓ બધા જ એ અજૈવિકમાં, જેના અંદર જીવ હોય ને એને અજૈવિક કહેવામાં આવે છે. જ્યારે જેનામાં જે નિર્જીવ હોય તેને તાપમાન કે વાતાવરણીય ભેજ, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન આ બધા અજૈવિક પરિબળો કહેવાય. ઊર્જા સ્થળાંતરનો 10% નિયમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? વોટસન અને ક્રિક દ્વારા, રેમન્ડ લિન્ડેમેન દ્વારા, ચાર્લ્સ ડાર્વિન દ્વારા કે થોમસ મોર્ગન દ્વારા? ઊર્જા સ્થળાંતરનો 10% નિયમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે રેમન્ડ લિન્ડેમેન દ્વારા ઉર્જાના સ્તર 10%નો નિયમ આપવામાં આવ્યો હતો. પારિસ્થિતિક તંત્રનો મૂળ સ્ત્રોત ખાલી ક્યાં છે? વારસો, પરિવર્તન, કોસ્મિક ઉત્ક્રાંતિ કે ઉત્સેચક ક્રિયા? પારિસ્થિતિક તંત્રનો મૂળ સ્ત્રોત ખાલી ક્યાં છે? તો સાચો જવાબ છે પરિવર્તન, જે પારિસ્થિતિક તંત્રનો મૂળ સ્ત્રોત છે. જ્યારે પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ થયો ત્યારે ખાલી ગેસ તેની મુક્ત સ્થિતિમાં હાજર ન હતો. પ્રશ્ન વાંચો. હાજર ન હતો. મિથેન, હાઇડ્રોજન, એમોનિયા કે ઓક્સિજન? જ્યારે પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ થયો ત્યારે ખાલી જગ્યા ગેસ તેની મુક્ત સ્થિતિમાં હાજર ન હતો. તો સાચો જવાબ છે ઓક્સિજન, જે તેની મૂળ સ્થિતિમાં હાજર ન હતો જ્યારે પૃથ્વીના જીવનનો ઉદ્ભવ થયો ત્યારે. નીચેનામાંથી કયો વિકલ્પ ઇકોસિસ્ટમના ઉર્જા પ્રવાહનો સાચો ક્રમ નથી? માંસાહારી ઉત્પાદકો, શાકાહારી અને સૂર્યપ્રકાશ? માંસાહારી, શાકાહારી ઉત્પાદકો અને સૂર્યપ્રકાશ? શાકાહારી ઉત્પાદકો, માંસાહારી અને સૂર્યપ્રકાશ? માંસાહારી, શાકાહારી, સૂર્યપ્રકાશ અને ઉત્પાદકો? કયો વિકલ્પ ઇકોસિસ્ટમના ઉર્જા પ્રવાહનો સાચો ક્રમ છે? તો સાચો જવાબ છે સૂર્યપ્રકાશ, ઉત્પાદકો, શાકાહારી, માંસાહારી અને ટોચના માંસાહારી. આ ઇકોસિસ્ટમના ઉર્જાનો પ્રવાહનો સાચો ક્રમ છે. ખાલી જગ્યા પ્રજનન જેવું નથી. ઉભરતા, વિખંડન, બહુવિધ વિભાજન કે પુનર્જીવન? ખાલી જગ્યાએ પ્રજનન જેવું નથી.
તો સાચો જવાબ છે પુનર્જીવન, જે પ્રજનન જેવું નથી. જ્યારે ઉભરતા વિખંડન અને બહુવિધ વિભાજન, જે પ્રજનન જેવું છે. ખાલી જગ્યા સિસ્ટમ પ્રવાહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. શ્વસન, વેસ્ક્યુલર, ચેતાતંત્ર કે ઉત્સર્જન. ખાલી જગ્યા સિસ્ટમ એ પ્રવાહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો સાચો જવાબ છે વેસ્ક્યુલર, જે વેસ્ક્યુલર સિસ્ટમ જે પ્રવાહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે વિદ્યુત પ્રવાહને રેઝિસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે તે ઉર્જાને કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે? યાંત્રિક ઉર્જામાં, ઉષ્મા ઉર્જામાં, ધ્વનિ ઉર્જામાં કે રાસાયણિક ઉર્જામાં? જ્યારે વિદ્યુત પ્રવાહ રેઝિસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે તે ઉર્જા કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે? તો સાચો જવાબ છે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે જ્યારે વિદ્યુત પ્રવાહ રેઝિસ્ટરમાંથી પસાર થાય ત્યારે. જૂલનો ઉષ્મા સિદ્ધાંત શું દર્શાવે છે? H બરાબર I²/T, H બરાબર I²RT કે H બરાબર V²/T કે H બરાબર VIT/4.0? આ બે. જૂલનો ઉષ્મા સિદ્ધાંત શું દર્શાવે છે? તો સાચો જવાબ છે H બરાબર I²RT, જે જૂલનો ઉષ્માનો સિદ્ધાંત દર્શાવે છે. જો પ્રવાહ I હોય અને પ્રતિકાર R હોય અને સમય T હોય તો ઉત્પન્ન થતી ઉષ્મા એકમ શું હશે? જૂલ, ન્યૂટન, વોલ્ટ કે એમ્પિયર? પ્રવાહ I, પ્રતિકાર R અને સમય T હોય તો ઉત્પન્ન થતી ઉષ્મા એકમ શું હશે? તો સાચો જવાબ છે જૂલ હોય છે. ઉષ્મા એકમ જૂલ હશે. ઘરગથ્થુ હીટર, ટોસ્ટર અને ઇલેક્ટ્રિક બલ્બમાં ઇલેક્ટ્રિક પ્રવાહની કઈ અસરો ઉપયોગ થાય છે? રાસાયણિક અસર, ચુંબકીય અસર, થર્મલ અસર કે યાંત્રિક અસર? ઘરગથ્થુ હીટર, ટોસ્ટર અને ઇલેક્ટ્રિક બલ્બમાં ઇલેક્ટ્રિક પ્રવાહની કઈ અસરોનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે થર્મલ અસરનો ઉપયોગ થાય છે. વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થતી ઉષ્માને શેના આધારિત છે? વર્તમાન જથ્થો, પ્રતિકાર, સમય કે ઉપરોક્ત તમામ? વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થતી ઉષ્માને શેના આધારિત છે? તો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ, એટલે કે વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા એ વર્તમાન જથ્થો, પ્રતિકાર અને સમય પર આધારિત હોય છે. જો હીટરનો વાયર ખૂબ જ લાંબો અને પાતળો હોય તો તેની થર્મલ અસર શું હશે? ખૂબ જ ઓછી ઉષ્મા ઉત્પન્ન થશે, વધુ ઉષ્મા ઉત્પન્ન થશે, કોઈ અસર થશે નહીં, તે ફ્યુઝની જેમ કાર્ય કરશે. જો હીટરનો વાયર ખૂબ જ લાંબો અને પાતળો હોય તો તેની થર્મલ અસર શું હશે? તો સાચો જવાબ છે વધુ ઉષ્મા ઉત્પન્ન થશે જ્યારે હીટરનો વાયર ખૂબ જ લાંબો અને પાતળો હોય ત્યારે. નીચેનામાંથી કયા જંતુને દાંત હોય છે? માખીને, પતંગિયાને, ભમરાને કે મધમાખીને? નીચેનામાંથી કયા જંતુને દાંત હોય છે? તો સાચો જવાબ છે ભમરાને દાંત હોય છે. લેક્ટોઝ એ ખાલી જગ્યા અને ગ્લુકોઝનું બનેલું છે. માલ્ટોઝનું, ફ્રુક્ટોઝનું, ગેલેક્ટોઝનું કે સુક્રોઝનું? લેક્ટોઝ એ ખાલી જગ્યાનું ગ્લુકોઝનું બનેલું હોય છે. તો સાચો જવાબ છે ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું બનેલું હોય છે. ખાલી જગ્યા તેલ આપતો છોડ છે? ટામેટા, કેરી, બટાકા કે મગફળી? આ ક્વેશ્ચન એકદમ સહેલો છે. ખાલી જગ્યા તેલ આપતો છોડ છે. તો સાચો જવાબ છે મગફળી, જે તેલ આપતો છોડ છે. ખાલી જગ્યા ખોરાકમાં આયોડિનની હાજરીને ચકાસવા માટે ઉપયોગમાં થાય છે? સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન કે વિટામિન? ખોરાકમાં આયોડિનની હાજરી ચકાસવા ઉપયોગમાં થાય છે?
તો સાચો જવાબ છે સ્ટાર્ચ, જે ખોરાકમાં આયોડિનની હાજરી ચકાસવા માટે ઉપયોગમાં થાય છે. મેગ્નેશિયમનો સંયોજક ઇલેક્ટ્રોન નીચેનામાંથી કયા ભ્રમણ કક્ષામાં સ્થિત છે? એમ ભ્રમણ કક્ષામાં, એન ભ્રમણ કક્ષામાં, એલ ભ્રમણ કક્ષામાં કે ભ્રમણ કક્ષામાં? મેગ્નેશિયમ સંયોજનનો ઇલેક્ટ્રોન નીચેનામાંથી કયા ભ્રમણ કક્ષામાં સ્થિત હોય છે? તો સાચો જવાબ છે એમ ભ્રમણ કક્ષામાં હોય છે મેગ્નેશિયમનો સંયોજન ઇલેક્ટ્રોન. સામાયિક કોષ્ટકમાં સમાન તત્વોનું જૂથની સામાન્યતા લાક્ષણિકતા શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, સૌથી બહારના શેલમાં ઇલેક્ટ્રોન કે અણુ વજન? સામાયિક કોષ્ટકમાં સમાન તત્વોના જૂથની સામાન્યતા લાક્ષણિકતા શું છે? તો સાચો જવાબ છે સૌથી બહારના શેલમાં ઇલેક્ટ્રોન. તાંબાના અણુનો ક્રમાંક કેટલો છે? 28, 25, 23 કે 29? તાંબાનો અણુ ક્રમાંક કેટલો છે? તો સાચો જવાબ છે 29, જે તાંબાનો અણુ ક્રમાંક છે. પૃથ્વીના પોપડામાં સૌથી વધુ વિપુલ પ્રમાણમાં જોવા મળતી ધાતુ કઈ છે? ઝીંક, તાંબુ, એલ્યુમિનિયમ કે લોખંડ? પૃથ્વીના પોપડામાં સૌથી વધુ વિપુલ પ્રમાણમાં જોવા મળતી ધાતુ કઈ છે? તો સાચો જવાબ છે એલ્યુમિનિયમ, જે પૃથ્વીના પોપડામાં સૌથી વધુ વિપુલ પ્રમાણમાં જોવા મળતી ધાતુ છે. નીચેનામાંથી કયું તત્વ સૌથી કઠણ છે? હીરો, લીડ, ટંગસ્ટન કે આયરન? નીચેનામાંથી કયું તત્વ સૌથી કઠણ છે? તો સાચો જવાબ છે હીરો, જે સૌથી વધુ કઠણ તત્વ છે. મને કમેન્ટ કરીને બતાવો, કહો કે સૌથી નરમ ધાતુ કઈ છે? ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ જવાબ. બાય.